અત્યાર સુધી તો હું નાની નાની રમતો રમી જો આરપી, પણ મારે હવે તને બરબાદ કરી નાખવો છે. તારી પાસેથી બધું જ છીનવી લેવું છે. પૈસા પાવર ગયા પછી શું હાલ થાય છે ને એ તો તે જોઈ જ લીધું છે ને. તારા બધા કાળા ચિઠ્ઠા હું ખોલીશ, તને બધાની સામે ખુલ્લો હું પાડીશ. ત્યારે જ મારો બદલો પૂરો થશે. અત્યાર સુધી મારું દુઃખ, પીડા બધું જ મેં અંદર દબાવી રાખ્યું હતું, પણ હવે એ બધાનો બદલો લેવાનો સમય આવી ગયો છે. બસ એકવાર બધું જ મારા હાથમાં આવી જવા દે, પછી તું જોજે. આખી દુનિયાની સામે તારો અસલી ચહેરો બહાર ન લાવું ને તો મારું નામ ડેવિલ નહીં. રાધા, હું ઘરેથી ગયો ને તો બહુ ટેન્શનમાં હતો. મનમાં બહુ ગિલ્ટ ફીલ થતું હતું. હું કિયારાના સ્વભાવને જાણું છું. એનું જરાક પણ નુકસાન થાય કે પછી ઈચ્છા વિરુદ્ધનું કંઈ પણ થાય ને તો એ તમાશો કરી મૂકે. પણ આજે જ્યારે હું એને મળ્યો ને ત્યારે એને મારી સાથે બહુ શાંતિથી વાત કરી. હા, એને એના થયેલા નુકસાન કરતાં મારી તકલીફની વધારે ચિંતા હતી. જોયું, હું તમને કહેતી હતી ને, માણસ જ્યારે જૂનું બધું ભૂલીને નવી રીતે ચાલવાનો પ્રયત્ન કરે ને ત્યારે આવું થાય છે. જતી વખતે તમે જેટલા ટેન્શનમાં અને દુઃખી હતા ને, આવ્યા ત્યારે એટલા જ રિલેક્સ લાગ્યા. હા, કિયારાએ જે રીતે આખી સિચ્યુએશન હેન્ડલ કરીને તો મારા માનવામાં જ નથી આવતું કે કિયારા આટલી સમજદાર અને લાગણીશીલ થઈ ગઈ છે. તને ખબર છે, મારી જેમ મમ્મીના ટેન્શનમાં એને પણ નહોતું ખાધું. હે ભગવાન, તમે બેસો, હું તમારા માટે કંઈક બનાવીને લાવું. મારી આખી વાત તો સાંભળ. અમે નજીકના રેસ્ટોરન્ટમાં સાથે જમ્યા. ચલો ઠીક છે, હવે તમે પહેલા ફ્રેશ થઈ જાઓ, પછી આપણે નિરાતે વાતો કરીએ ને. ઠીક છે. ક્રિશ જે રીતે કિયારા સાથેની દરેક ઘટના મને કહે છે ને, એ બહુ જ સારી વાત છે. આમ જોવા જઈએ તો બાની વાત સાચી છે. મારે હવે મેરેજનો વિચાર કરી લેવો જોઈએ, નહીતર મારી લાઈફ આમને આમ જ જતી રહેશે. અત્યાર સુધી તો બધું જ મારા પ્લાનિંગ પ્રમાણે ચાલી રહ્યું છે. ક્રિશ ધીરે ધીરે મારી તરફ એટ્રેક્ટ થઈ રહ્યો છે. નીતા ફોઈ જે કરવા માંગે છે ને એમાં હું એમને સફળ નહીં થવા દઉં. અમેરિકામાં મારા પર થયેલા હુમલાથી લઈને મારી એમ્બ્યુલન્સને બોમ્બથી ઉડાવી દેવાનો પ્રયત્ન કર્યો, અને એમાં પણ મેં એમને સફળ નહોતા થવા દીધા, અને આગળ પણ એમને સફળ નહીં જ થવા દો. હજી સુધી તો એને મારા પર જરાય ડાઉટ નથી ગયો. વહેલામાં વહેલી તકે મારે ક્રિશને મારો બનાવવા માટે વધારે પ્રયત્નો કરવા પડશે. હમ, પણ ક્રિશ મને પહેલેથી પસંદ તો કરતો જ હતો ને, પણ મને એ નથી સમજાતું કે મેં એમનું શું બગાડ્યું છે. એ મને કેમ મારવા માંગે છે? કિયારા આવું કરે છે એની પાછળનું કારણ મને સમજાય છે કે ગમે તે રીતે મને હટાવીને ક્રિશને મેળવવા માંગે છે. પણ નીતા ફોઈની મારા પપ્પા સાથે શું દુશ્મની છે? એમની સામે તો એ આટલી સારી બને છે, અને પાછળથી એમને દુઃખી કરવાના કાવતરા ઘડતા રહે છે. પણ હવે બહુ થયું. આવી રીતે સતત હું મારા પરિવારને ટેન્શનમાં નથી જોઈ શકતી. જો પેલો આરપી વચ્ચે ના આવ્યો હોત ને, આજે હું મારા ક્રિશ સાથે હેપીલી મેરીડ લાઈફ જીવતી હોત. મારે આવા કાવા દાવા કરવાની જરૂર જ ના પડી હોત. દર વખતે આ રાધા મારા અને ક્રિશની વચ્ચે આવી જાય છે. ક્રિશના મારી સાથે જ્યારે એન્ગેજમેન્ટ થયા
ત્યારે મને એવું લાગ્યું કે ક્રિશ હવે મારો થઈ ગયો. પણ પેલો આરપી રાઈટ ટાઈમ પર આવીને રાધાને ક્રિશ સાથે પરણાવી દીધી. ક્રિશ જોતો રહ્યો. મને એમ હતું કે એ વાતનો ઓપોઝ કરશે, પણ ન કર્યો. હવે મારે કોઈ નક્કર પગલું ભરવું જ પડશે. મીતા ફોઈનું અસલી રૂપ બધાની સામે લાવતા પહેલા કે આવું શું કામ કરે છે ને એ મારે ગમે તે રીતે જાણવું પડશે. તો જ હું આ બધા ચક્કરમાંથી મારા બંને પરિવારને બહાર લાવી શકીશ. મારા પ્લાનિંગ પ્રમાણે ક્રિશ કિયારાની નજીક તો જઈ રહ્યો છે, પણ મારા મનમાં સતત એક ડર રહ્યા કરે છે. ખબર નહીં આ ક્રિશને પેલી રાધામાં એવું તો શું દેખાઈ ગયું. મારા જેવી આટલી બ્યુટીફુલ અને ગોર્જિયસ છોકરીને છોડીને પેલી રાધામાં કેમ અટવાઈ રહ્યો છે? આ રાધાએ તો મારી આખી લાઈફ સ્પોઇલ કરી નાખી છે. પણ બસ હવે હું ચૂપ નહીં બેસું. હજી સુધી કિયારાએ એનો અસલી રંગ દેખાડવાની શરૂઆત નથી કરી, પણ જે દિવસે એ કરશે, જ્યારે શું ક્રિશ મને બધું સાચું કહેશે? ક્યાંક એ પણ કિયારાના પ્રવાહમાં વહી ગયો હતો. હું ગમે તે રીતે ક્રિશને મારો બનાવીને જ રહીશ. કિયારા, તે તારી હોશિયારીથી ક્રિશને તારી સાથે કામ કરવા માટે મજબૂર તો કરી દીધું. એ તારા કહેવા પ્રમાણે ચાલી પણ રહ્યો છે, પણ તારી આખી જીત હજી થઈ નથી. રાધા જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી ક્રિશને તારો બનાવવાનો બહુ જ અઘરું કામ છે. એટલું યાદ રાખજે. મેં જે ઉદ્દેશ્યથી ક્રિશને કિયારા સાથે કામ કરવા મોકલ્યો છે, એ પૂરું થશે? ક્યાંક કિયારા મને મારા ક્રિશથી દૂર તો નહીં કરી દે ને? ના, મારું લક્ષ્ય મેળવવા માટે ક્યાંક મારા ક્રિશને જ ના ખોઈ બેસું. મારે સાવધ રહેવું પડશે. શું વાત છે? એક જ રિંગમાં ફોન ઉપાડી લીધો ને કઈ? સાચું કહું, હું તને જ ફોન કરવાનું વિચારતી હતી, પણ તું ક્યાં હોઈશ એ વિચારીને ફોન ના કર્યો. મારું કામ થતા રહી ગયું, પણ મને મારી કઠપૂતળી પર ભરોસો છે. એ મારું કામ ચોક્કસ કરશે. એ તો કરશે જ, પણ પેલો આરપી આટલી સહેલાઈથી તારા હાથમાં કંઈ આવવા નહીં દે. ક્રિશ હવે મારા ક્લચમાં આવી ગયો છે, એટલે હું વિચારું છું કે હવે વધારે રાહ જોવાનો કોઈ જ અર્થ નથી. હું પણ મોટો ધડાકો કરવાના જ મૂડમાં છું. તને ખબર છે પી, બાએ જ્યારે મને વાત કરીને આજે, ત્યારે મને ધ્યાનમાં આવ્યું કે આ ગેમ રમવામાં, કાવા દાવા કરવામાં ક્યાંક મારી પણ તારી જેમ ઉંમર ના નીકળી જાય. તારી ઉંમરે હું પણ આટલી જ વ્યાકુળ હતી, મારી મનગમતી વ્યક્તિને મારો જીવનસાથી બનાવવા માટે. પણ મારા નસીબે મને સાથ ના આપ્યો, અને કદાચ નિયતિને મંજૂર નહોતું. તું ક્યાં ખોવાઈ ગઈ? શું થયું? કંઈ નહીં. અરે હા, તારી વાત તો બરાબર છે, પણ તું કરવા શું માંગે છે? મારા માઇન્ડમાં 3-4 અલગ અલગ જાતના વિચાર ચાલે છે, પણ શું કરું ને કંઈ જ સમજાતું નથી. આ વખતે કાચું નથી કાપવું, કંઈક એવું કરવું છે જેનો તોડ પેલી રાધા પાસે ના હોય. તું એકદમ કરેક્ટ વિચારે છે. આપણે દર વખતે ફૂલ પ્લાનિંગ સાથે બધું કરીએ છીએ, અને આપણને એવું લાગે છે કે હમણાં સક્સેસ મળશે. પણ એ ઝાંઝવાના જળની જેમ આગળ ને આગળ વધતી જ રહે છે. તો હમણાં શું કરે છે? કેમ? એક કામ કર ને, હું તારા નાકે તને લેવા આવું છું. આપણે કોઈ શાંત જગ્યાએ મળીએ અને પછી આગળની સ્ટ્રેટેજી નક્કી કરીએ. ઠીક છે. આ મીતાભાઈ રાતના સમયે ક્યાં જતા હશે? અરે ફઈ,
કે બહાર જાઓ છો કે? હા, મારી પેલી ફ્રેન્ડ છે ને બિચારી એકલી થઈ ગઈ છે અને મને કેટલી વાર ફોન આવ્યો પણ ઘરના પ્રોબ્લેમમાંથી સમય જ નથી મળતો. ઘરનો પ્રોબ્લેમ? કયા પ્રોબ્લેમની વાત કરો છો? એક પ્રોબ્લેમ હોય તો કહું ને, આપણા ઘરમાં ઘણા સમયથી એક પછી એક પ્રોબ્લેમ ચાલ્યા જ કરે છે ને. તો ભાઈ આનું કોઈ પરમનન્ટ સોલ્યુશન નથી કે? તમે તો આટલા એક્સપર્ટ છો, આઈ એમ શ્યોર કોઈક તો સોલ્યુશન હશે નહીં? હા છે ને, તારો નાણાવટી પરિવાર અહીંથી જતો રહેશે ને તો અમારા અડધાથી ઉપરના પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ક્યાં ખોવાઈ ગયા ભાઈ? ખોવાઈ નથી ગઈ, તારી વાત પર વિચાર કરતી હતી. તારી વાત સાચી છે, આ બધા પ્રોબ્લેમનું કોઈક તો સોલ્યુશન હોય ને. એક કામ કરીએ, હું પાછી આવું ને પછી આપણે મળીએ, એટલે આ બધા પ્રોબ્લેમનું પરમનન્ટ સોલ્યુશન શોધી કાઢીએ. વાહ, ગુડ આઈડિયા. એટલે ત્યાં સુધી હું પણ વિચાર કરું અને તું પણ વિચાર કર. ઠીક છે. તમે શું સોલ્યુશન વિચારવાના હતા? તો તમારા નસીબ સારા છે કે રાધા બાબીએ મને રોકી લીધો. એ તો હમણાં સુધી તો તમે જેલ ભેગા હોત. આટલી મોડી રાત્રે ક્યાં જાય છે? તમે પણ શું બા, મેં તમને 100 વાર કહ્યું હશે કે હું ક્યાંય બહાર જતી હોઉં ને ત્યારે મને નહીં ટોકવાની, પણ તમે મારી વાત માનતા જ નથી. આ વાત તું મને 500 વાર કહીશ ને છતાં પણ આ સવાલ હું તને પૂછીશ જ, કારણ કે મને તારી ચિંતા થાય છે બેટા. અરે જમાનો બહુ ખરાબ છે. લોકોને ખબર છે કે જુવાન જોત છોકરી રાત્રે એકલી ફરે છે. એના લગ્ન થઈ ગયા છે પણ એનો પતિ એની સાથે નથી રહેતો. મારી જેમ લાખો છોકરીઓ રાતને એકલી ફરતી હોય છે અને એ પણ એમના પતિ વગર. બેટા, જ્યાં સુધી બધું સારું હોય ને ત્યાં સુધી બરાબર છે, પણ જ્યારે કોઈ ઘટના બની જાય ને તો રોવાનો વારો આવે છે. અરે અમે તો આવા કઈ કેટલાય કિસ્સાઓ જોયા છે. બા, હું તમારી લાગણી સમજી શકું છું, એટલે જ તો તમારી કીધેલી વાત પર મેં વિચાર કર્યો છે. હવે મારે કોઈ સારો છોકરો જોઈને એની સાથે પરણી જવું જોઈએ. સાચે જ? અરે બાબા, બહુ થાય તો બહુ જ સારું. અરે હું તો હંમેશા ભગવાનને પ્રાર્થના કરું છું કે મને તું ઉપર બોલાવે ને એ પહેલા મારે તો મારી કિયારાનો સુખી સંસાર જોવો છે, એના નાના નાના છોકરાઓને પણ રમાડવા છે. મારી આ ઈચ્છા પૂરી થશે ને મીઠડી? ચોક્કસ થશે બા. મેં તમને કહ્યું ને કે હું તમારી વાત પર વિચાર કરવા લાગી છું. હા બા, હું ટૂંક સમયમાં તમને ગુડ ન્યૂઝ આપીશ. અરે વાહ વાહ મારી મીઠડી વાહ. જા જા બેટા, તારે મોડું થતું હશે, અને છે ને તારું ધ્યાન રાખજે અને સંભાળીને જજે. હા હા બા. ને તું છે ને જલ્દી પાછી આવજે. હા, હું તારી રાહ જોઈશ. ઓકે. બોલ હવે, શું કહેવા માંગતી હતી? ફિયા, હજી મારી પાસે બધું જ છે, પણ છતાં પણ મને એવું લાગે છે કે હજી કંઈ ખૂટે છે. શું ખૂટે છે? લાઈફ પાર્ટનર. યુ આર રાઈટ કિયું. જીવનમાં બધું હોવા છતાં લાઈફ પાર્ટનર વગરનું જીવન કેટલું ડિફિકલ્ટ થઈ જાય છે ને, એ મારાથી સારું કોણ સમજી શકે. મેં તો એકલી જિંદગી વિતાવી દીધી, પણ હું નથી ઈચ્છતી કે તારી સાથે પણ એવું થાય. થેન્ક યુ સો મચ ફિયા. તું મારા માટે આટલું વિચારે છે ને એ જ બહુ છે. હમણાં સુધી હું કોઈની વાતોની કેર નહોતી કરતી, પણ આજે બાએ જે વાત કરી છે ને એ મારા દિલમાં ઉતરી ગઈ. ફિયા, હમણાં બધા જ મારી સાથે છે, પણ જો એ લોકો ભગવાન પાસે જતા રહ્યા તો હું મારું જીવન એકલી કેવી રીતે જીવીશ? આઈ થિંક ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ. ડિફિકલ્ટ નહીં, મોસ્ટ ડિફિકલ્ટ બની જશે.
દુનિયામાં એકલી સ્ત્રીઓ પોતાની જિંદગી કેવી રીતે જીવતી હશે એની કલ્પના મને છે. આપણે જેને પ્રેમ કરતા હોઈએ ને એ આપણી સાથે હોય એટલે જિંદગી સ્વર્ગ બની જાય. પણ ખેર, એ મારા ભાગ્યમાં નહોતું. એટલે મેં વિચાર્યું કે જે સુખ મને નથી મળ્યું એ તને મળે. એના માટે મારાથી બનતા બધા જ પ્રયત્નો હું કરીશ. સો નાઇસ ઓફ યુ ફિયા. હું આપણા પ્લાનિંગ પ્રમાણે ચાલી તો રહી છું, પણ જો આટલી સ્લો સ્પીડમાં ચાલીશ તો ક્રિશ ક્યારે મારા હાથમાં આવશે? એ ક્યારે મારું થશે? જો તું ઉતાવળ ના કરીશ. મને એ વાતનો ડર છે કે તું તારા સ્વભાવ પ્રમાણે ક્યાંક એવો સ્ટેપ ના લઈ લે કે ક્રિશને તારા પર ડાઉટ જાય. તો હું શું કરું ફિયા? મને કંઈ નથી સમજાતું. જો મારા કહેવાથી રાધાએ ક્રિશને તારી ઓફિસમાં કામ કરવા માટે મોકલ્યો છે, એટલે રાધાનો તો આપણને ફૂલ સપોર્ટ છે. પણ ફિયા, જ્યાં સુધી ક્રિશ રાધા સાથે જોડાયેલો છે ને ત્યાં સુધી એ મારો થઈ જ નહીં શકે. ફિયા, એ બંનેને એકબીજાથી દૂર કરીશું ને તો જ ક્રિશ મારો થશે. પણ ક્રિશ તો તારી તરફ વળી રહ્યો છે ને, એ તારી વાતો માની રહ્યો છે. પછી તને શું જોઈએ છે? મને વહેલામાં વહેલી તકે ક્રિશ મારો થયેલો જોઈએ છે. તો એના માટે તારે ક્રિશ અને રાધાને એકબીજાથી દૂર કરવા પડશે. મારા માઇન્ડમાં પણ સેમ થોટ આવે, પણ આ ક્રિશને રાધાથી દૂર કેવી રીતે કરું ને એ જ નથી સમજાતું. તને તો ખબર છે ને, રાધાને આપણે મારવાના કેટલા બધા પ્રયત્નો કર્યા, પણ એ કોઈ ને કોઈ રીતે બચી જ જાય છે. એનું કારણ તને ખબર છે? શું? ક્રિશ દર વખતે એની ઢાલ બનીને એની વારે આવી જાય છે, એટલે રાધા બચી જાય છે. હા, એ તો છે જ ફિયા. તો હવે શું કરવું જોઈએ? જ્યાં સુધી એ બંને જણા સાથે છે ને ત્યાં સુધી બંને જણા એકબીજાની મદદ કરવા કોઈ ને કોઈ રીતે આવી જ જશે. એ જ તો પ્રોબ્લેમ છે ફિયા. ફિયા, આ પ્રોબ્લેમનું કોઈક તો સોલ્યુશન હશે ને? છે ને? તો પ્લીઝ મને કહે ને. જો તારે ક્રિશને તારો કરવો હોય ને તો તારે ક્રિશને રાધાથી દૂર કરવો પડશે. ફિયા, ક્રિશને રાધાથી દૂર રાખવા માટે જ તો મેં એને મારી કંપનીમાં જોબ આપી છે, જેથી કરીને વધુમાં વધુ ટાઈમ એ મારી સાથે સ્પેન્ડ કરે અને રાધાથી એટલો જ ટાઈમ દૂર રહે. ધેટ્સ નોટ ઇનફ. એટલે હું કંઈ સમજી નહીં. તું જે કંઈ પણ કરી રહી છે ને એ પૂરતું નથી. વોટ ડુ યુ મીન? હું જે કરી રહી છું એ બરાબર નથી? એ બરાબર જ છે, પણ એ પૂરતું નથી. તારે એવું કંઈક કરવું પડશે જેથી ક્રિશ રાધાથી લાંબા સમય માટે દૂર જતો રહે. હેલો મિસ્ટર શાહ, આવતીકાલે સવારે આપણો આખો સ્ટાફ મારી સામે હાજર જોઈએ, સમજી ગયા? એ તમારે અત્યારે જાણવાની કોઈ જરૂર નથી. ડુ એઝ આઈ સે. શું વાત છે? આજે એકદમ રિલેક્સ લાગી રહ્યા છો ને? કઈ કેમ હું આવી રીતે બેઠો છું એ તને નહીં ગમ્યું? ના ના, મને તો બહુ જ સારું લાગ્યું. હું તો ઈચ્છું જ છું કે તમે આખી જિંદગી હંમેશા આમ જ રિલેક્સ રહો. સાચા, તમે આખી જિંદગી ખૂબ મહેનત કરી છે, આટલી બધી દોડાદોડ કરી છે, આટલી બધી મહેનત કરીને આટલું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું છે, ને એની સાથે સાથે નામ અને રુતબો પણ કમાવ્યો છે. જુવાનીના દિવસોમાં માણસ કેટલી દોડાદોડી કરે છે ને એને ખબર જ નથી હોતી. પૈસા કમાવાની લાઈનમાં એટલું બધું દોડતો હોય છે ને કે જિંદગી જીવવાનું ભૂલી જતો હોય છે. હા, પણ તમે બંને બાજુ બેલેન્સ કરીને ચાલ્યા છો. એક નાનકડા ઘરથી આપણે આપણા સંસારની શરૂઆત કરી હતી ને આજે આપણે અહીંયા સુધી પહોંચ્યા છે. હા, પણ આપણા એ પ્રવાસમાં મીતાનો સિંહ ફાળો છે એ આપણે ભૂલવું ન જોઈએ. હા, મીતાની જિંદગીમાં આટલું બધું થયું છતાં પણ એ પોતાનું દુઃખ વિસરીને જિંદગીના પ્રવાહમાં આગળ વધી છે. પપ્પા મમ્મી કયા દુઃખની વાત કરે છે?
મીતા ફોઈ સાથે શું બન્યું છે? આટલું બધું થયા પછી પણ એણે ક્યારે આપણો સાથ નથી છોડ્યો. મારા જીવનમાં જ્યારે જ્યારે મુસીબતો આવી છે ને ત્યારે ત્યારે બેન તરીકે મારી પડખે ઊભી રહી છે. ઘણીવાર મને એવું થાય છે રશ્મિ કે મીતાએ આપણા માટે એટલું બધું કર્યું છે ને એની સામે આપણે એના માટે કશું જ નથી કરી શક્યા. હા, આજે જો મીતાના લગ્ન થઈ ગયા હોત તો એના પણ છોકરાઓ મોટા થઈ ગયા હોત ને. એટલે મમ્મી પપ્પાને ખબર જ નથી કે મિલી મીતા ફોઈની દીકરી છે.